નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શેષ કરણ ચારણ और તમે જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કેરિયર। મિત્રો, આજે ભારતનો ઇતિહાસની અને એમાં ગુજરાતના ઇતિહાસની જે આપણે ટોપિક લેવાનું છે ઇતિહાસનું, એમાં આજે જે ટોપિક છે આ છે સાતવાહન યુગ, સાતવાહન કાલ। આ સમય જે છે અનુમૌર્ય કાળનો છે। અનુમૌર્ય કાળમાં તમે જોશો કે મૌર્ય યુગ હતો, મૌર્ય યુગ પછી શુંગ યુગ હતો અને શુંગ કાળથી પછી કર્ણવ યુગ હતો અને કર્ણવથી પછી સાતવાહન યુગ સ્ટાર્ટ થાય છે। સાતવાહન યુગનો સ્ટાર્ટ ક્યાંથી થાય છે, આ એનો આદિ સ્થળ જે છે આ કયો છે, સાતવાહન રાજાઓ કયા હતા અને એનો ગુજરાતના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં એમનો શું ફાળો છે, આ બધી ચર્ચા આ તમને ટોપિકમાં મળશે। તો સૌથી પહેલાં મિત્રો આપણે જોશું કે સાતવાહન યુગ જે છે, સાતવાહન યુગનો સ્ટાર્ટ ક્યાંથી થાય છે એમની વાત માથે। છેલ્લો કર્ણવ રાજા, કર્ણવ વંશનો જે રાજા હતો, આ હતો રાજા કયો હતો, છેલ્લો કર્ણવ વંશનો રાજા હતો સુશર્મા। અને સુશર્માને સાતવાહન વંશનો જે પ્રતાપી રાજા હતો જેનું નામ હતો શિમુક। શિમુક જે છે આ સાતવાહન વંશનો પ્રતાપી રાજા હતો અને શિમુક કર્ણ વંશનો છેલ્લો રાજા જે છે સુશર્મા હતો, એમને હરાઈ અને એની જગ્યા કોણ બન્યું, શિમુક। શિમુક જે છે આ મગધ માથે અધિકાર કરી લીધો અને શિમુક જે છે આ સાતવાહન વંશનો આદિપુરુષ હતો। ત્યાંથી કર્ણ વંશનો રાજ પૂરો થઈ ગયો અને સાતવાહન યુગનો, સાતવાહન વંશનો શાસન આવી ગયો। શિમુક સાતવાહન વંશનો પહેલો સંસ્થાપક રાજા તરીકે હતો। એમનો યુગ તમે જોશો તો શિમુકનો યુગ જે છે 30 BC સ્ટાર્ટ થાય છે। કર્ણ વંશનો શાસન પૂરો થઈ ગયો તો 75 થી 30 સુધી અને પછી 30 BCમાંથી સાતવાહન વંશનો શાસન સ્ટાર્ટ થાય અને એનો પહેલો શાસક જે હતો શિમુક હતો। શિમુક જે છે આ સાતવાહન વંશની સ્થાપના કરી। સાતવાહન વંશને આંધ્રભૃત્ય અથવા આંધ્રભોજ, આંધ્રભોજ અથવા આંધ્રભૃત્ય રાજા તરીકે ઓળખાવવામાં આવે છે। કોને? સાતવાહન રાજાઓને। અને પછી તમે જોશો કે આ સાતવાહન રાજાઓનો જે મુખ્ય સ્થળ જે છે, રાજધાની છે, આ કયો હતો તો તમે જો મહારાષ્ટ્રમાં જગ્યા છે પ્રતિષ્ઠાન। આ જે છે આ જે મહારાષ્ટ્રમાં છે, મહારાષ્ટ્રમાં આ જગ્યા છે ને, આ સાતવાહન વંશોની રાજધાની તરીકે હતી। કઈ? પ્રતિષ્ઠાન। અને સૌથી પહેલાં જે સાતવાહન વંશનો રાજાનું નામ ઇતિહાસમાં ફેમસ પ્રસિદ્ધ તરીકે મળે છે, આ હતો સાતકર્ણી પ્રથમ। યાદ રાખજો મિત્રો, સાતકર્ણી પહેલો, સાતકર્ણી ફર્સ્ટ જે છે આ પહેલો સાતવાહન વંશનો રાજા હતો જેનું નામ ઇતિહાસમાં સૌથી પહેલાં આવે। સાતવાહન વંશનો પહેલો રાજા જે પ્રતિષ્ઠાનને પોતાની રાજધાની બનાવી, પ્રતિષ્ઠાન મહારાષ્ટ્રમાં છે, અને પછી રાજસૂય યજ્ઞ કર્યો અને અશ્વમેઘ યજ્ઞ કર્યો। એને જેમ પુષ્યમિત્ર શુંગને યજ્ઞોદ્વારકની વિરુદ્ધ આપેલું છે, એવી જ રીતે સાતકર્ણી પ્રથમ જે છે આ રાજસૂય યજ્ઞ કર્યો અને અશ્વમેઘ યજ્ઞ કર્યો। આ જે સાતકર્ણી પ્રથમ જે છે પુરાણોમાં એમને કૃષ્ણનો દીકરો તરીકે ઓળખાય છે। પુરાણ જે છે એમાં કૃષ્ણનો દીકરો તરીકે સાતકર્ણી પ્રથમને ઓળખાય છે। અને પછી તમે આ જોશો તો નાસિકનો અભિલેખ જે છે એમાં સાતકર્ણી પ્રથમનો ઉલ્લેખ પણ મળે છે। તો એની ઉપલબ્ધિ શું હતી? અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ અને પોતાને કૃષ્ણનો દીકરો તરીકે ઓળખવામાં આવે છે। કોણ? સાતકર્ણી પ્રથમ। સાતકર્ણી પ્રથમ પછી અને આ સાતકર્ણી પ્રથમ પ્રતિષ્ઠાન જે મહારાષ્ટ્રમાં છે એમને પોતાની રાજધાની બનાવી। અને એના પછી જે રાજાનો ઉલ્લેખ આવે છે આ આવે છે હાલ। યાદ રાખજો, સાતવાહન વંશ જે છે આ ભારતનો એકમાત્ર એવો વંશ હતો કે ત્યારના સમયમાં 300 વર્ષો સુધી શાસન કર્યું। 300 વર્ષો સુધી કન્ટિન્યુ શાસન કરવાવાળો સાતવાહન એકમાત્ર વંશ હતો।
અને પછી જે રાજાનો ઉલ્લેખ આવે છે આ આવે છે હાલ. હાલ જે છે આ શાંતિકાળનો, સાતવાહન વંશના શાંતિકાળનો સૌથી પ્રતાપી રાજા હતો. શાંતિને યુગનો સૌથી પ્રતાપી રાજા હતો. અને હાલ પોતે બહુ જ વિદ્વાન હતો, કવિ હતો અને વિદ્વાનોનો આશ્રયદાતા, મતલબ આશરો આપવાવાળો આ રાજા હતો હાલ. હાલને દરબારમાં તમે જોશો ઘણા બધા વિદ્વાનો રહેતા હતા અને હાલ પોતે વિદ્વાન હતો. તમે જોશો કે હાલ જે છે આ એક ગાથા સપ્તસતી નામનો એક પ્રેમ ગ્રંથ લખ્યો હતો. ગાથા સપ્તસતી આ એક પ્રેમ કાવ્ય હતો અને આ જે છે પ્રાકૃત ભાષા में લખેલો છે અને બ્રાહ્મી લિપિ में લખેલો છે. ગાથા સપ્તસતી આ કોણ લખ્યો હતો? હાલ લખ્યો હતો. અને એની જ દરબારમાં એક વિદ્વાન હતા જેનું નામ હતું ગુણાઢ્ય. ગુણાઢ્ય જે છે આ વૃહત કથા નામનો એક ગ્રંથ લખ્યો હતો. વૃહત કથા નામનો ગ્રંથ હતો. વૃહત કથા ગ્રંથ જે છે એના પછી કાશ્મીરના એક કવિ હતા જેનું નામ હતું સોમદેવ. સોમદેવ જે છે આ કાશ્મીરના કવિ હતા, યાદ રાખજો. વૃહત કથામાં આધાર માથે વૃહત કથાને આધાર બનાવીને એક ગ્રંથ લખ્યો હતો કથા સરિત સાગર. કથા સરિત સાગર એટલે ઘણા વિદ્વાનો કથા સરિત સાગરના મૂળ રચનાકાર તરીકે ગુણાઢ્યને માને છે, પણ ગુણાઢ્યનો જે ગ્રંથ હતો આ વૃહત કથા હતો અને સોમદેવ જે કાશ્મીરના કવિ હતા આ કથા સરિત સાગર નામનો ગ્રંથની રચના કરી અને એમાં એમ કહે છે કે આ વૃહત કથાને આધાર માથે લખેલો ગ્રંથ છે. તો ગુણાઢ્ય જે છે આ સાતવાહન વંશના રાજા જે હાલ હતા, જે વિદ્વાન હતા, એમને દરબારની શોભા વધારતા હતા. અને એનાથી પછી તમે જોશો તો જે સાતવાહન રાજા આવે છે ગૌતમી પુત્ર સાતકર્ણી. ત્યાંથી સાતવાહન રાજાઓનો સૌથી મોટો ઇતિહાસ સ્ટાર્ટ થાય છે. ગૌતમી પુત્ર સાતકર્ણી જે છે એમના નામ પણ તમે જોશો તો તમને માત્ર સત્તાત્મક નામ મળે છે ગૌતમી પુત્ર સાતકર્ણી. ગૌતમી પુત્ર સાતકર્ણી જે છે, ગૌતમી પુત્ર સાતકર્ણી સાતવાહન વંશનો સૌથી પ્રતાપી રાજા હતો અને એમનો સમયગાળો જે છે 106 થી લઈ 130, યાદ રાખજો મિત્રો, આ એડી में આવી જાવે. એનાથી પહેલાંનો જેટલા સમય હતા આ બધા ઈસાથી પૂર્વ હતા, બીસી में હતા. અને એનો સમયગાળો જે તમે જોશો આ ઈસાથી પશ્ચાત આવે છે 106 ઈસવીથી લઈ 130 ઈસવી સુધી. ગૌતમી પુત્ર સાતકર્ણી જે હતો સાતવાહન વંશનો બહુ જ પ્રતાપી રાજા હતો અને આ 23મો રાજા હતો આ વંશનો. 23મો રાજા, યાદ રાખજો મિત્રો, 23મો રાજા હતો ગૌતમી પુત્ર સાતકર્ણી. અને વેણકંટક સ્વામીનો મંદિર બનાવ્યો હતો નાસિક में, યાદ રાખજો. વેણકંટક સ્વામીનો મંદિર કઈ જગ્યા બનાવ્યો હતો? નાસિક, ગોદાવરી નદીને કાંઠે માથે વેણકંટક સ્વામીનો મંદિર ગૌતમી પુત્ર સાતકર્ણી બનાવ્યો હતો. અને એના પછી તમે જોશો તો વેણકંટક નગરની પણ સ્થાપના કરી હતી. વેણકંટક સ્વામીનું મંદિર અને વેણકંટક નગરની સ્થાપના કોણે કરી હતી? ગૌતમી પુત્ર સાતકર્ણી. કયા વંશનો રાજા હતો? સાતવાહન વંશનો રાજા હતો. સમયગાળો 106 થી લઈ 130 સુધીનો હતો. આ પોતે મહાન બ્રાહ્મણ શાસક તરીકે પોતાને એક માનતો હતો અને બૌદ્ધ ધર્મ માટે પણ આ બૌદ્ધ સંઘને અને બૌદ્ધ ભિક્ષુઓને ગૌતમી પુત્ર સાતકર્ણી જે છે અજય કાલકીય અને કરજક ગાંવ, યાદ રાખજો, અજય કાલકીય અને કરજક આ બે ગાંવ આ બૌદ્ધ સંઘને આપ્યો હતો. અને આ બૌદ્ધ ભિક્ષુઓને, બૌદ્ધ ભિક્ષુ જે હતા એમને કરજક નામનો ગાંવ આપ્યો હતો અને બૌદ્ધ સંઘને
અજય કાલકી નામનો ગામ પણ દાનમાં આપ્યો હતો. અને ગૌતમીપુત્ર સાતકર્ણી જે છે આ પોતાને કૃષ્ણ, શકર્ષણ અને બલરામને બરાબર માનતો હતો. એમને દેવતાઓ સાથે પોતાનો સંબંધ સ્થાપિત કર્યો કે હું કૃષ્ણ અને શંકર્ષણ અને બલરામ સાથે એમનો સંબંધ સ્વીકાર્યો. તો કહેવાનો મતલબ હતો કે હવે આ સમયમાં આ પ્રતાપી રાજાઓ પોતાનો સંબંધ દેવતાઓ સાથે પણ સ્વીકાર્યો. એમના પછી તમે જોશો ગૌતમીપુત્ર સાતકર્ણી પછી તો આવે છે વશિષ્ઠીપુત્ર પુલુમાવી. ગૌતમીપુત્ર સાતકર્ણી પછી જે સાતવાહન વંશનો સમ્રાટ બને છે એમનું નામ હતો વશિષ્ઠીપુત્ર પુલુમાવી. વશિષ્ઠી યાદ રાખજો, પુલમાવી આ સાતવાહન વંશનો શાસક બને છે. એમનો સમયગાળો 130થી લઈ 154 એડી. આ ગૌતમીપુત્ર સાતકર્ણી પછી આ સાતવાહન વંશનો શાસક બને છે. અને વશિષ્ઠીપુત્ર પુલુમાવી જે છે આ પ્રથમ આંધ્ર સમ્રાટ તરીકે પોતાને ઘોષિત કર્યો. અને અમરાવતીનો જે સ્તૂપ છે, અમરાવતી, એમનો જે બૌદ્ધ સ્તૂપ હતો એમને ચારો તરફ પ્રદક્ષિણા પથ, વેષ્ઠી જે કહીએ છીએ બૌદ્ધ સ્તૂપને ચારો તરફ પ્રદક્ષિણા પથ જેની પરિક્રમા આપણે કરી શકીએ છીએ, આ વેષ્ઠીનું નિર્માણ જે છે વશિષ્ઠીપુત્ર પુલુમાવી કર્યો હતો. અને અમરાવતીને અભિલેખમાં એમનો આખું માહિતી એમને સામ્રાજ્યની મળે છે. અને એને સમયમાં તમે જોશો આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત આખો એરિયો જે છે આ સાતવાહન રાજાઓને અંડરમાં આવી ગયો હતો. અને ગિરનારનો જે અભિલેખ છે જે રુદ્રદામન લખ્યો છે, આ રુદ્રદામન જે હતા એમની દીકરીના લગ્ન વશિષ્ઠીપુત્ર પુલુમાવી સાથે થયા હતા. જેનો રુદ્રદામનનો અભિલેખ જે છે એમાં પણ માહિતી મળે છે. રુદ્રદામનની દીકરીના લગ્ન વશિષ્ઠીપુત્ર પુલુમાવી સાથે થયા હતા. અને એના પછી તમે જોશો તો આ વંશનો સૌથી પ્રતાપી રાજા જે આવે છે આ આવે છે યજ્ઞશ્રી સાતકર્ણી. યજ્ઞશ્રી સાતકર્ણી. યજ્ઞશ્રી સાતકર્ણી જે છે, યજ્ઞશ્રી સાતકર્ણી યજ્ઞશ્રી સાતકર્ણી છેલ્લો આંધ્ર વંશનો સાતવાહન વંશનો પ્રતાપી રાજા તરીકે, પ્રસિદ્ધ રાજા તરીકે જેનું નામ આવે છે. આ પોતે નેવિગેટર હતો, એટલે કે નાવિક હતો. સમુદ્રી યાત્રાઓ માથે એનો બહુ વધારે ક્રેઝ હતો, દરિયાઈ યાત્રાઓ કરતો હતો. અને એના જે સિક્કા જે છે, કોઇન્સ મળ્યા છે, મુદ્રાઓ જે મળી છે અને અમુક જગ્યાએ એમની ચિત્રો જે મળ્યા છે એમાં જલયાત્રાનો નાવિક તરીકે એમને બતાવે છે. કોણ? યજ્ઞશ્રી સાતકર્ણી. એના જલના જે પાણીના સ્ટીમર જે છે એમને માથે એમના ફોટા પણ આવે છે. અને દરિયાઈ યાત્રાનો આ પ્રેમી માણસ હતો યજ્ઞશ્રી સાતકર્ણી. વ્યાપારનો સાતવાહન વંશનો જે સમયમાં વ્યાપાર હતો આ બહુ જ વધારો કર્યો. અને સાતવાહન વંશનો જે આર્થિક રૂપથી વિકાસ જે હતો એને સમયમાં બહુ જ વધારે થયો હતો. હવે આપણે એક નાનકડી વાત કે અમરાવતીનો જે સ્તૂપ જે છે જે વશિષ્ઠીપુત્ર પુલુમાવીને સમયમાં હતો. અને આ જે વશિષ્ઠીપુત્ર પુલુમાવીને સમયમાં જે અમરાવતીનો સ્તૂપ હતો એમની શોધ કોણે કરી? આ ઘણીવાર પરીક્ષાઓમાં સવાલ આવે છે. તો લોર્ડ મેકેન્જી હતા જે 1797 યાદ રાખજો, વશિષ્ઠીપુત્ર પુલુમાવીને સમયમાં અમરાવતી કોણ કરી હતી? 1797 અમરાવતી સ્તૂપની શોધ લોર્ડ મેકેન્જી. આ એમની શોધ કરી હતી અમરાવતી સ્તૂપની. તો આ તો હતા સાતવાહન વંશના સૌથી પ્રતાપી રાજાઓ.
હવે એમની રાજનીતિક સ્થિતિ, સામાજિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ શું હતી એમને માથે ચર્ચા કરીએ. તમે જોશો राजनीतिक स्थिति में 300 वर्ष સુધી આ વંશનો શાસન રહ્યો. ભારતનો આ સમયમાં સૌથી વધારે સમય તક શાસન કરવાવાળો આ વંશ હતો, સાતવાહન વંશ હતો. દક્ષિણ ભારતમાં સ્પેશિયલી આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રમાં એનો બહુ જ વધારે પ્રભાવ હતો. એને માટે જ એમને દક્ષિણ ભ્રાત્ય, આંધ્ર ભ્રાત્ય તરીકે, રાજાઓ તરીકે એમને ઓળખવામાં આવે છે. અને ગુજરાતમાંથી એમનો શું પ્રભાવ હતો ત્યારના સમયમાં તમે જોશો, રુદ્રદામન જે હતો આ ગુજરાતનો ક્ષત્રપ હતો અને એમની દીકરીના લગ્ન તમે જોશો વશિષ્ઠીપુત્ર પુલુમાવી સાથે થયા હતા. અને આ જે સંબંધ હતો ત્યારના સમયમાં ગુજરાત માથે તો સાતવાહન શાસકોનો જ અહીંયા પ્રભાવ હતો. અને ધાર્મિક સ્થિતિ તરીકે જોશો તો આ બ્રાહ્મણ ધર્મને માનવાવાળા શાસકો હતા અને છતાંય પણ બૌદ્ધ ધર્મનો આ સન્માન, એમને આદરમાન આપતા. બૌદ્ધ ધર્મ માટે આપણે જોયું ગૌતમીપુત્ર સાતકર્ણી જે છે આ અને વશિષ્ઠીપુત્ર પુલુમાવી જે છે બૌદ્ધ ધર્મ માટે ઘણું બધું યોગદાન આપ્યું. અમરાવતીનું સ્તૂપની નિર્માણ કરાયું. કરજકના અને જે આ ગાંવ દાનમાં આપ્યા હતા ગૌતમીપુત્ર સાતકર્ણી, એમનો પણ ઉલ્લેખ આવે છે. અને બીજો સામાજિક સ્થિતિ તરીકે તમે જોશો તો એમને માત્ર સત્તાત્મક વ્યવસ્થા હતી. માનું નામ પોતાને નામથી આગળ આવે છે એટલે માત્ર સત્તાત્મક. આજે પણ દક્ષિણ ભારતમાં અમુક જાતિઓમાં માત્ર માને બહુ જ મોટો દરજ્જો અને દરેક રાજકીય કામોમાં માત્ર સત્તાત્મકને વધારે માને છે. તો આ સાતવાહન વંશમાં એવું જ હતું. આર્થિક તરીકે તમે જોશો તો પ્રતિષ્ઠાન પેઠન નામનો નગર એમનો જે રાજધાની હતી આ સૌથી ફેમસ રાજધાની હતી. અને ભારતમાં એમનો સંપૂર્ણ ભારતમાં વ્યાપાર વાણિજ્ય એમનો પૂરે દેશમાં હતું. અને સૌથી મોટી વાત, ઘણીવાર એક્ઝામમાં સવાલ આવે છે કે આ એકમાત્ર રાજવંશ હતો જે સીસેના સિક્કા સ્ટાર્ટ કર્યા હતા. અમુક રાજાઓ સોનેના સિક્કા હોય, કરન્સી મુદ્રા જે હોય છે, અમુક રાજાઓ જે ચાંદીના સિક્કા હોય, બીજી કોઈ ધાતુના સિક્કાઓ સ્ટાર્ટ કર્યા હતા. પણ ભારતનો એકમાત્ર રાજવંશ હતો સાતવાહન રાજવંશ જે સીસેના કાચના સિક્કા જે છે હતા આ પોતાને સામ્રાજ્યમાં સ્ટાર્ટ કર્યા હતા. આ સવાલ ઘણીવાર આવે તો તમારે આ યાદ રાખવાનો કે સીસેના સિક્કા, કાચના સિક્કા જે છે કઈ રાજવંશ સ્ટાર્ટ કર્યા હતા, તો આપણે કહી શકીએ સાતવાહન રાજવંશ. તો આજનો ટોપિકમાં એટલો જ સાતવાહન રાજવંશનો. આ અનુમૌર્ય કાળનો એક હતો. હવે આગળથી આપણે બીજો ટોપિક લઈ ફરીથી મળશું. ત્યાર સુધી મારું યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કેરિયર તમે જોતા રહેજો. થેન્ક યુ મિત્રો.